જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા મજામાં ને? તો આજે હોળી છે ને હોળીનો તમે જે પહેલો બ્લોગ જોયો હોય છે અને આજે અમે બધા દોસ્તો બનાવીએ છીએ પુલાવ. જોકે પુલાવ આવડતો નથી પણ ટ્રાય કરીએ અને કેવો બને એ હવે તમે છેલ્લે સુધી જોઈશો ને તો મજા આવશે. તો ફાઇનલી દોસ્તો જો અત્યારે બધું શાકભાજી અર્જુન કાપે છે, મરચાં, આ બધી નાની નાની મારી ભોલિયું, આ માહી છે. હે તું માહી છું એવું સારું તમે કીધું ને કે અમને ખબર જ નહોતી. માહી આ માય દીકરી, માય સિસ્ટર એન્ડ માય સિસ્ટર. તમે જોઈ શકતા હશો અત્યારે બધી શાકભાજી કપાઈ રહ્યું છે અને કાજુ લગભગ ચોખા બાફે એવું કંઈક કરતી છે. રેડી? તો આ રૂમમાં આપણે રાંધીશું આજે બધી. આ જો કાજલ આવી. હવે શું કરે? વાહ ભાઈ વાહ. કાજુ બધા પૂછે જાડી કેમ થઈ જાય? એમ માતાજી થઈ ગયો. હા માવો બનાવેલ. શું થયું? સમજો બધે ઉભી એ ઓયા ચાલુ કર્યું અને ઓયા વ્લોગ ચાલુ કર્યો. જો બોલ તો ખરી તાણી બોલ. હેલો મિત્રો, મારી મમ્મી, મારા પપ્પા, મારા અર્જુન કાકા ને આ બબુભાઈ ઈ બધા ચારે શું કરે છે? શું કરે? શું હવે ગયું બધું? શું કરે ઈ તો કે તો અત્યારે ફાઇનલી દોસ્તો વટાણા ઢોરી બોરીને બધું વીખી નાખ્યું છે. વટાણા ખાવા કમ્પ્લીટ દોસ્તો. શાકભાજી કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા, મસાલા બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે રાઈસ અત્યારે બોઇલ થાય છે અને લાવો બીજું તમને દેખાડું. લાવો, તમે જોઈ શકતા છો કમ્પ્લીટ થઈ ગયા. જો રમણ ભમણ કરી નાખ્યું બધી. આ બેઠો બેઠો પવન ખાય. આપણે વટાણાને હવે જો ઉડે, ધ્યાન રાખવું. દોસ્તો રસોઈ કરતા ધ્યાન રાખવું પડે. વટાણા જેવા થઈ ગઈ. તો હવે વટાણા જો આપણે ફ્રાય કરી લીધા છે દોસ્તો, તમે જોઈ શકતા છો. જો કાજુ આવી છે. શું કરે કાજુ? એટલા બધા વાત ન પૂછ. પાટ એવા થવા માંડ્યા. અરે વિશુભાઈ કાઢતા નું આવડ્યું? તમે કઈ દી જોયું? તમે કઈ દી જોયું? બધી જોઈ તો આવી છે. તો આપણે લસણ અને આદુનું પેસ્ટ, મરચા. હવે નાખશું આપણે ડુંગળી. ઓકે, ડુંગળી. હવે નાખશું આપણે ટમેટો. હવે નાખા આપણે દોસ્તો વટાણા અને સિંગ. અને પછી ઉતારીને જોયું તો ખબર પડી કે પુલાવની જગ્યાએ તો આ તો ખીચડી બની.